આજે આપણે જઈ રહ્યા છીએ કામ ધંધે. હું કામ ચાલુ કર્યું છે, ભણવાનું આપણે મૂકી દીધું છે મેં. અરે કાકાને એવું કીધું ત્યાં જઈ, કાકા તમારા સ્ટોલ નું હું પ્રમોશન કરી આપું તો મને તમે ફ્રીમાં શું આપશો? તો કાકાએ મને ચશ્મા આપ્યા, પણ એમને મેં ગાઈસ જોઈ શકો છો, આ કૂતરું છે, એની જેવું જ બીજું કૂતરું અહીંયા બેઠું છે, જો છે ને. તો હેલો એન્ડ વેલકમ ગાઈસ ફોર માય ન્યુ વ્લોગ. અમારો પહેલો વ્લોગ છે. ખબર નહીં શું કરીશું, કંઈક તો કરીશું. ઉપરવાળાની દયાથી જ્યાં જઈએ. ભણવાનું મૂકી દીધું છે અને એક નવું કામ ચાલુ કર્યું છે. તો આપણે નવું કામ બતાવીએ તમને. તો આપણે જઈ રહ્યા છીએ આપણા નવા કામ ધંધે. અરે તો આ છે શુભમ ખેપટ, અચ્છા સોરી શુભમ કાવડિયા. તો એ આપણો કેમેરામેન છે અત્યારે. તો જોઈએ આગળ આપણે શું કરીશું. ઓ કાકા, ચશ્મા વાળા ભાઈ રસ્તા ઉપર એક સ્ટોલ હતો, ત્યાંથી લઈ આવ્યો મફતમાં. શું તારા ભાઈએ કેટલી સ્ટ્રગલ કરી તને ખબર છે? અરે કાકાને એવું કીધું ત્યાં જઈ, કાકા તમારા સ્ટોલ નું હું પ્રમોશન કરી આપું. હું એક ઇન્સ્ટાગ્રામ પર સારા એવા વ્યૂઝ આવે છે તો મને તમે ફ્રીમાં શું આપશો? તો કાકાએ મને ચશ્મા આપ્યા, પણ એમને મેં વિડીયો બનાવીને નહીં આપ્યો કે નહીં સ્ટોરી મૂકી નહીં એમનું પ્રમોશન કર્યું. કાકા બિચારા ગોતતા હશે ક્યાં ગયો હાથમાં જ નથી આયા. તમે જોવો છો આ ચશ્મા મારા થઈ એ ચશ્મા કોઈને ના મળે, ચશ્મા 5000 ના છે. ચલ ભાઈ મૂકી દે. તો આપણે આપણા નવા કામ ધંધે પહોંચી ગયા છીએ. આ રહ્યો આપણો નવો કામ ધંધો. અહીંયા કામ કરશે, પગાર ઉપર રાખ્યો છે, એટલે 5000 ના પગાર ઉપર રાખેલો છે. આ ભાઈ 5000 ના પગારે આને રાખેલો છે, નિહિલને. તો આજ આપણો નવો કામ ધંધો જે આપણે ભણવાનું મૂકીને ચાલુ કરેલો. તો ગાઈઝ દિવસનું પેલું કામ મળી ગયું છે. આજ આપણો નવો કામ ધંધો. 100 રૂપિયાની પેલી ગાડી, 400 રૂપિયાની છે, પણ એને 100 રૂપિયા દાદીએ રાખ્યો હોય. અચ્છા, શુભમ કાવડિયાને લગાડી દીધા છે કામ ધંધે ગાડી લીસવા. કેમ શું થયું? ગાડી નહીં લૂવી? કેમ જતો રહ્યો? તારા મમ્મી પપ્પાને બતાવીશ કે તમારો છોકરો કામ ધંધો કરે છે, બહુ મહેનત કરે છે પૈસા માટે. તો તમે બી જોઈ શકો છો કઈ રીતે છુપાઈ રહ્યો છે વિડીયો થી. શુભમ કાવડિયા, કેવો રહ્યો તમારો એક્સપિરિયન્સ, થોડું જણાવશો? એકચ્યુઅલીમાં તમારા કરતા સારો રહ્યો. તો ગાઈઝ પેલો ફુવારો મારી રહ્યો છે અમારો મિત્ર મિહિર ચાવડા. જો કામ પરફેક્ટ છે. તો આ કારીગરને તમે ફાઇનલ રાખો છો ને? આ કારીગરને ફાઇનલ રાખો છો તમે? તો કેટલા રૂપિયા પગારમાં રાખી રહ્યા છો? ગાડીએ 100 રૂપિયા. અને કોઈ એન્જિન નું કામ ને એવું કરે એમાં ભાઈ મજૂરી ઉપર જોઈ શકો છો કામ બરોબર છે. मैं गाली नहीं दे सकता. नहीं, गाली नहीं देना. ભણવાનું રાખો તો તમારે આવા કામ ના કરવા પડે. હા, જોઈ શકો છો આ ભાઈ ભણવાનું બંધ કર્યું અને 5-6 હજારની દાડીએ રહેશે મહિનાની. તો તમારે 5000 ના કમાવો હોય તો ભણવા પર ફોકસ કરો. પછી આવી રીતે ગાડીઓ ધોવી પડશે. ફાઇનલી ગાઈઝ કામ ખતમ થઈ ગયું છે. આ કોઈ મારો નવો ધંધો નતો, અમારા પોતાનું જ ગેરેજ છે, ઉમા મોટર્સ. જો તમારે પણ તમારી કાર વોશ કરાવી હોય, સર્વિસ કરાવી હોય તો હાલ જ કોન્ટેક્ટ કરો ઉમા મોટર્સ ને. જો તમે આ વિડીયો જઈને બતાવશો, તમે સબસ્ક્રાઇબ કરેલું હશે ચેનલને, તો તમને એક્સ્ટ્રા 10% ડિસ્કાઉન્ટ કરી આપવામાં આવશે, જેની ફૂલ ડિટેલ્સ તમને ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે. તો હવે આપણે જઈએ છીએ વિડીયો શૂટ માટે.
મારો અને મારી બેનનો રીલ્સ બનાવવા માટે થઈને. તમે પબ્લિક શું કહેવા માંગશો મને? ભૂલી ગયો વિડીયો જોયા રાખજો અને બધાને શેર કરજો. તો ફાઇનલી ગાઈસ ઘરે આવી ચૂક્યા છીએ અને આજનો બ્લોગ આપણે અહીંયા જ પૂરો કરીએ છીએ. જો તમને આ બ્લોગ ગમ્યો હોય અને આવા નવા બ્લોગ જોવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ, લાઈક અને શેર કરતા જજો.